તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ અત્યારે વાગી ગયા છે 3:30 ને અત્યારે જવું છે મારા ઘરે, મારા માને લેવા જવું છે ને અત્યારે ભાઈ વ્લોગ આપણે લેટ ચાલુ કર્યો છે કારણ કે સવારનો નથી કર્યો ને આજે ભાઈ છે છઠ્ઠી, કેમ કે સવારનું હું ચાલુ કરીને તો આપણે વિડીયો થઈ જાય લાંબો, તો ભાઈ અત્યારે ચાલુ કર્યો છે ને આ અમારે મેડમ ઉતારે તો ત્યાર બે થઈ એટલે એ હિસકો ઊભો રાખો ને અમારે ટીંગુ બેન ઉઈ ગયા છે અત્યારમાં હુંરાઈ ગઈ, અત્યાર સુધી જાગતા હતા. તો હાલો હવે આપણે જઈએ હવે મારા ઘરે, ત્યાં જઈને હું તમને બતાવી મારું ઘર બતાવી. અને અત્યારે તો હું ભાઈ મારા હારાના ઘરે છું, તો અત્યારે હું અહીંયા છું તો અત્યારે હું બતાવી દઉં અહીંયા કેવાક મકાન છે ગામડાના, તો બતાવી દેજો. તો ભાઈ જો આ રીતના છે ભાઈ અમારા ગામડાના ઘર. અહીંયા ભાઈ સંડાસ બાથરૂમ છે ને આ ઢાળ્યું છે. અમારા ભૂરી બેઠી છે. ભૂરી, એ ભૂરી જોયું ભાઈ? સામે જોઈ. આમ તરત જોવે ને ઓલી બાજુ વાડો છે. જો ભાઈ આ રીતના છે ઘર ને બધા ઝાડવા છે ને નીરેન છે પડેલી ને ભાઈ કબૂતરા છે અમારે. આ રીતના કાંઈક છે ને ઓલી બાજુ ડેલો છે ને કાંઈ બાજુ ઓફિસ છે અને અહીંયા 2 રૂમો છે. આવડિયા એક આવડિયા એટલી જગ્યા છે પડી છે, આમને 2 મકાન થાય એટલી જગ્યા પડી છે ને કાંઈ એક આપણે ખાલું આ પડ્યું છે ને આ રૂમ છે, એમાં બધું નિરેન ને એવું બધું ભર્યું છે. કંઈક આ બીજી રૂમ છે, આ રીતના કંઈક છે. 2 જોઈન્ટ છે ને એક વચ્ચે દિવાલ છે ને આ એક પંપ છે ને આ મકાનમાં એક અહીંયા રૂમ છે ને એક બીજી ઓલી રૂમ છે. ત્યાં અમારે મેડમ ઉતા ત્યાં જો આ બાજુ એ મેડમ જો અહીંયા ઉતા અમારે. ને આ એક રૂમ છે એ આ રીતના છે. ઘોડો ઠામડા ને એવું બધું લટકાવેલું છે. ટીંગાડેલ રૂમ માળિયા ટાઈપનું બનાવેલું છે લાકડાનું. ભાઈ જો દેશી છે, બધું દેશી રીતના છે. ને આ કબાટ છે આ રીતનો ને ભાઈ ઈંદોળો છે ને આમાં મેડમ છે ને અહીંયા અમારી દીકુ છે. આ એક બીજી રૂમ છે. જો આ ઓલી રૂમ બતાવી ને બાજુમાં બીજી છે, એમાંય ભાઈ આ રીતના કાંઈક છે ને આ ચેટી છે. એટલે ઉભા રહો લાઈટ કરી દઉં. જો આ રીતના કાંઈક ચેટી છે. અહીંયા કબાટ છે ને ભાઈ અહીંયા જો દિવાલ ઉપર દેશી ઠામડા બધા ગોઠવેલા છે. ને કાંઈ આને શું કહેવાય? પેટી, પટારો. હા પટારો કહેવાય, મને ભૂલાઈ જાય. ને અહીંયા એક રસોડું છે ને આ પાણીયાર એક આ એક બનાવેલું છે ખાલી રાખીએ ને આ રસોડું એક ચૂલો ચાલુ છે, ગેસ એકલો છે. આ રીતના છે ભાઈ કે જોવો. હવે અહીંથી જોઈ લો આખું મકાનનો લુક. ડેલો છે, સામે ઓફિસ છે ને આ 2 રૂમ છે ને એક બાજુ આ બાજુ એક ખાલું પડ્યું ને સામે ખાલું પડ્યું ને અહીંયા આ મકાન છે ને કાંઈ માલ ઢોરના એક ઢાળિયું છે ને એક કોલી બાજુ વાળો છે ને આ બાજુ સંડાસ બાથરૂમ. તો ભાઈ કાંઈક આ રીતના મારા હારાના મકાન છે આ. તો કાંઈ નહીં, હવે અત્યારે હવે મારા ઘરે જવાનું એટલે હું તમને ન્યાના મકાન બતાવી. મારા માની લેવા જાય છે ને આજે છઠ્ઠી છે એટલે અમે લેવા જઈએ.
ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. આપણે કરી આ ગાડી ને અહીંયા છે અમારા દાદા ખાણ બનાવે છે ને અહીંયા છે મારી માં ને ભાઈ આપણે એટલી વાલી છે ને ગગુ જઈ આ એટલી ભાઈ આપણી વાલી છે ને હા ગમે એમ કરો તમે તારા ગમે એમ કરો કાંઈ નહીં એટલી હોલી છે ને આ નાનું વાસડું આ પાછું થોડુંક દીવે છે જો ને આમ ખંજવાળશું ને ધીમે ધીમે એટલે આવશે પા ગા દોવાની છે એટલે મારા દાદા ખાણ બનાવતા હતા કઈ ગયા તો ભાઈ હવે આપણે છે ને આ છે અમારા ભાઈ મકાન નળિયાવાળા તાયરામાં દાદા પાણી પીવે છે અને આ ભાઈ છે અમારા નળિયાવાળા મકાનની અંદર આ 2 રૂમ છે. આ અમારી છે ને અમારા કાકાની નેની છે આ ને અહીંયા ભાઈ સંડાસ બાથરૂમ ને આ ઢાળ્યું માલટોલને આ ફરતું ઢાળ્યું છે અને નીર ને ખાડ ને એવું બધું પડ્યું છે ને અહીંયા છે ભાઈ ખુલ્લું રસોડું. આ રીતના છે અમારા મકાન. તો આમે મારા માન દાદા ગા દોવાની કાઠી કરે છે અને ભાઈ આ છે અમારું ઘર કંઈક ભાઈ આ રીતના ઘર હતું અને ભાઈ આ છે અમારું ભાઈ ઘર આ રીતના છે કંઈ ને ભાઈ અહીંયા રહેવાની કંઈ મજા આવે મને ભાઈ આની કરતાં સુરત કરતાં ગામડે એટલે બહુ મજા આવે એટલે બહુ મજા આવે બધાની મજા આવતી છે ગામડે રહેવાની. તો ભાઈ આ રીતના કંઈક છે અમારા ઘર અને ભાઈ આવું છે એટલે મજા જ આવે કંઈ રહેવાની પણ હવે ઠીક ભલે હવે અહીંયા તો નથી રહી એકતા સુરત બધા રહે છે એમાં પપ્પાની બધા એટલે ભાઈ અહીંયા રહેવું પડે એવું છે કંઈક આવું છે. મિત્રો આજે ભાઈ બીજો દિવસ થઈ ગયો કે કાલ વિડીયોને એન્ડ કરવામાં બાકી રહી ગયું હતું કારણ કે કાલ ભાઈ એકલા વાગી ગયા હતા ને બહુ મોડું થઈ ગયું હતું કારણ કે મારી દીકરીનું જે છઠ્ઠી હતી એ છઠ્ઠીને ભાઈ એટલે મહેમાન હતા ને પછી એમાં એટલો અવાજ હતો એટલે કંઈ બ્લોગ એટલે ઉતારી ન શકો અને કંઈ એન્ડ નહોતો કર્યો કાલે વિડીયોમાં એટલે મોડું થઈ ગયું હતું. અત્યારે હું મારા ઘરે આવી ગયો છું કે મારા માને લેવા હું કાલ લાવ્યો હતો ને અત્યારે હું બીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે હું સવારમાં મૂકવા આવ્યો છું અને અમે મારા માં ગયા છે કપડાં ધોવે છે ને ભાઈ હું તો વિડીયોને એન્ડ કરવાનો થઈ જતો તો કરું છું. તો આ વિડીયો કેવો લાગ્યો તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આ યુટ્યુબ ચેનલમાં જે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.